છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતોની નારાજગી દિવસે ને દિવસે બહાર આવી રહી છે। ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યા છે, જે હવે ચરમસીમાએ જોવા મળી રહ્યા છે। વીજ કંપની સામે હજુ આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે વધુ એક મુદ્દે ખેડૂતો બળવો કરવાના મૂડમાં જોવા મળ્યા છે। આ મુદ્દો છે ભરૂચના જાગેશ્વર ગામનો, જ્યાં ખેડૂતોએ પોતાના વિસ્તારના વિકાસ માટે ઔદ્યોગિક એકમોને નજીવી કિંમતે જમીનો આપી દીધી, પણ આજે એ જ ખેડૂતો બેરોજગારીથી પીડિત છે। આજે ના છૂટકે તેઓ ધરણા કરવા માટે મજબૂર બન્યા છે। શું છે આ સમગ્ર મામલો, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। તો વાત છે વર્ષ 1996 થી 1997। ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં ઔદ્યોગિક વિકાસના નામે ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવી હતી। એ સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે ₹56,000નું મામૂલી વળતર આપીને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના યુવાનોને કાયમી રોજગારી અને ગામમાં પ્રાથમિક શાળાની સુવિધાઓ મળશે। શરૂઆતમાં એ બીજી શિપયાર્ડ કંપનીમાં કેટલાક લોકોને નોકરી મળી ખરા, પણ કંપની બંધ થતાં જ એ યુવાનો ફરીથી બેરોજગાર થઈ ગયા। હાલમાં આ મિલકતનું સંચાલન એક જાણીતી ઇન્ડસ્ટ્રી દ્વારા થઈ રહ્યું છે। જી હા, જાણીતી ઇન્ડસ્ટ્રી કામગીરી ધમધમાટ શરૂ છે, પણ જમીન ગુમાવનારા સ્થાનિક યુવાનો આજે પણ બહાર ઊભા રહીને નોકરીની રાહ જોઈ રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જીઆઈડીસી અને જીપીસીબીની હાજરીમાં કંપની સાથે બેઠકો યોજાઈ હતી, જેમાં જમીન ગુમાવનારાઓને રોજગારી આપવી તેમનો હક હોવાનું સ્વીકારાયું પણ ખરા, છતાં અમલ શૂન્ય। પરિણામે શું? પરિણામે યુવાનોએ હવે આર પારની લડાઈનું મૂડમાં આવી ગયા છે। આ મુદ્દે આંદોલન કરી રહેલા જાગેશ્વરના એક જાગૃત રહેવાસીએ કેવો આક્રોશ વ્યક્ત કર્યો છે, એ સાંભળીએ। મારું નામ દીપક પટેલ છે। અમારું રહેવા ગામ જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી, અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે। આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે। શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી, અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી। કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મિટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી। જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ યુઝરનો પ્રશ્ન છે, અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી। શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેનો। આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે, ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું। અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે। તો સાંભળ્યું ને તમે, આંદોલનકારીઓએ હવે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી દીધી છે કે જ્યાં સુધી જમીન ગુમાવનારા ખેડૂતોના પુત્રોને કંપનીમાં કાયમી નોકરી નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન નહીં પૂરું થાય। જી હા, સ્થિતિની ગંભીરતાને જોતા કંપની પરિસરમાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પણ દેવામાં આવ્યો છે। એક તરફ વિકાસની વાતો થાય છે, અને બીજી તરફ શું? પોતાની જમીન આપનારા યુવાનો હકની રોજીરોટી માટે ગેટ બહાર બેસવા મજબૂર બન્યા છે। શું આ યુવાનોને તેમનો હક મળશે? આ મુદ્દે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।